ઓહો હો. હવે સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક બે. અને હું બીજા હારે નથી લપુ કરતો, તમારી યાર કોઈ દી એવું હોય? અરે જાતના સારા ખજણાવ હું તો મારી મોજમાં જીવવા વાળો માણસ છું ભાઈ. હા, હાવ જ હાયલો જતો હોય તો કઈ દુનિયાની સામે આમ આજુબાજુ જોવે નહીં શું કરે, ગલુડિયા જે કરતા હોય કરે, એમાં આપણને શું ફેર પડે છે? મારી બાપુના થાળીમાં કંઈક ધરાય છે તો એમાં મને શું વાંધો હોય ભાઈ? હા, ભલે ને ખાતા બધા આનંદ કરે, બધાનો પરિવાર છે, મોજથી જીવે. અને મારા બાપુ દુનિયાને આપીને ક્યાં છે, એમાં મારો તો અમારું તો ગૌરવ વધે છે ને ભાઈ. હું ક્યાં ગઈશ ને તમે લોકો મને ક્યાંક લઈ અને પછી ઓલી સિસ્ટમ તો છે નહીં, કાલ ક્લિપું ગમે એવી કદાચ બને તો. ઓહો હો. હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે, એટલે હવે વાંધો નહીં આવે. એટલે સારું વર્ષ છે બધાને. તમે બીજો બધો ડાયરો આમાં. અને હું બીજા હારે નથી લપુ કરતો, તમારી યાર કોઈ દી એવું હોય? અને ઓણ તો હવે 2025. સાગર દાંત કાઢ. હા, પણ આ બધો આનંદ છે હો. આપણે બીજું કાંઈ એમાં કોઈનું કાંઈ આપણને કોઈ લેના દેના નથી. હું તો મારી મોજમાં જીવવા વાળો માણસ છું ભાઈ. હા, હાવ જ હાયલો જતો હોય તો કઈ દુનિયાની સામે આમ આજુબાજુ જોવે નહીં શું કરે, ગલુડિયા જે કરતા હોય કરે, એમાં આપણને શું ફેર પડે છે? હા, તો જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત, ભૂખો રે પણ ખડ નો ખાય ઈ સિંહની જાત. અને એક બહુ સરસ કવિતાની દાદ બાપુની છેલ્લી પંક્તિ એમાં બહુ સરસ, એકલા બેહીન ખાય બીજા કોક પણ જેની થાળીમાં કંઈક ધરાય ઈ સિંહની જાત. અને મારી બાપુના થાળીમાં કંઈક ધરાય છે તો એમાં મને શું વાંધો હોય ભાઈ? હા, ભલે ને ખાતા બધા આનંદ કરે, બધાનો પરિવાર છે, મોજથી જીવે. અને મારા બાપુ દુનિયાને આપીને ગયા છે, એમાં મારો તો અમારું તો ગૌરવ વધે છે ને ભાઈ. આ 25માં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. હા સગરદાન સાગર ગોટે ચીડો કે આ ભાઈ મને ક્યાં તમે લીધો?